શ્રીપાલ ઇન્ડસ્ટ્રીઝ છે, લાંબાવાડનું સૈજપુર ગોપાલપુર ગામ છે અને સૈજપુર ગોપાલપુર ગામથી સાવડી તરફ જતો રસ્તો છે। અને આ તમે જુઓ ઇન્ડસ્ટ્રીઝમાં, આ શ્રીપાલ ઇન્ડસ્ટ્રીઝમાં આવતી એવી ગાડીઓ જાહેર માર્ગ ઉપર પાર્ક કરીને જે અડચણ ઊભી કરવામાં આવે છે। શહેર પોલીસ કમિશનરનું નો એન્ટ્રી જાહેરનામું છે ને તેમાં આ પ્રકારે ટ્રકો માર્ગ ઉપર પાર્ક કરવાની સખત મનાઈ છે। તો આપણે અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે એમને પૂછીશું, भाई ये गाड़ी सब आई है, कंपनी में आई है ये गाड़ियाँ सब? हैं? बुलाओ, तुम्हारा वो सीईओ सो कहाँ है, बुलाओ तो उसको। श्रीपाल इंडस्ट्रीज है ने? हाँ तो बुलाओ, उनको बुलाओ। ये गाड़ियाँ किसकी है, बुलाओ। कंपनी के अंदर है, कंपनी में ले लो, चलो हटाओ यहाँ से। जो आज ગેરકાયદેસર જાણે એમના બાપનું રાજ ચાલતું હોય ને રસ્તા એમના બાપે બનાવ્યા હોય, આ બધી મિલકત એમના બાપાની હોય, એ પ્રકારે આ કાયમી દૂષણ છે, આજકાલનું નથી, પોલીસના હપ્તા ચાલે છે। સૈજપુર ગોપાલપુર ગામ છે અને શ્રીપાલ ઇન્ડસ્ટ્રીઝ ની કંપનીની અંદર આવતા ટ્રકો અકસ્માત માટે જોખમી છે, લોકોને ચાલવામાં તકલીફ પડે, ટુ વ્હીલર ચાલક, રિક્ષા ચાલક માટે જોખમી છે। જો આ કેટલું બધું પબ્લિક ચાલતું જાય છે। સૌ પહેલાં તમે જુઓ જાહેર માર્ગ ઉપરથી આ પસાર થતી જોખમી લાઈન हैवी पावर प्लांट ने। भाई कौन है आपका सिक्योरिटी का हेड, कौन है? हैं? ये गाड़ियाँ कंपनी में आई है? एक दो गाड़ी आई है, बाकी तो बाहर है। हैं? तो हमारी गाड़ी नहीं है। तुम्हारी नहीं है? ये गाड़ी दो गाड़ी हमारी है, अभी इसको लेना। तुम्हारी जो है अंदर ले लो। मैं एमना कहवा मुजब के भाई आ गाड़ियों हमारी कंपनी में नहीं आई। सैजपुर गोपालपुर गाम से सामे एक आ गाड़ी से जो तमे बीजी गाड़ियों सामे थी आवे एटले शुं परिस्थितिनुं निर्माण थाय छे जो अनकायमी दूषण छे, आजकालनुं नथी। आ बीजी गाड़ी छे जे आजनी तारीखमां अहींया पार्क थई छे। शहर पुलिस कमिश्नरનું જાહેરનામું અમલમાં હોવા છતાં નો એન્ટ્રીમાં જે વાહનો આવે છે એ પોલીસના હપ્તાના જોરે આવે છે। આ ત્રીજી ગાડી છે। પછી અહીંયા કેમિકલના ટેન્કરો, કોલસાની ગાડીઓ બધું જ અહીંયા પડ્યું હોય છે। त्रीजी गाड़ी से आपकी गाड़ी है, कहाँ जाने का है? श्रीपाल इंडस्ट्रीज में। ओके, तो क्या हमारी कंपनी में नहीं आई है गाड़ियाँ? हाँ, यहीं पे आए हो? जो कितलू झूठ बोले से अब। हाँ, अरे भाई जाहिर मार्ग है, कोई पार्किंग नहीं है। आनो मतलब के बधा जे ड्राइवरों ने पूछवामां आवत बधी गाड़ियों श्रीपाल इंडस्ट्रीज में आई है। भाई कौन सी कंपनी में जाने का तुम्हारे को? हाँ, ये रही श्रीपाल में। श्रीपाल में, ओके। ये कंपनी गाड़ी तुम्हारी है? अच्छा, कच्छનું પાસિંગ। भाई कौन सी कंपनी में जाने का है आपको? कौन सी कंपनी में जाने का है? ये वाली श्रीपाल में। ओके ओके। टूंकमां बधी जे गाड़ियों से आ श्रीपाल इंडस्ट्रीज में जवानी है।
અને જે નિવેદન આપ્યું સિક્યુરિટી ગાર્ડે એ ખોટું જૂઠું નિવેદન આપ્યું છે. કાયમી દૂષણ છે. લગભગ એક દાયકાથી આ વિષય લખતા આવ્યા છે અમે. નમસ્કાર. જ્યારે વાળ ચીકડા ગળે તારે ફરિયાદ કોને કરવી? અને ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એ બધી કહેવતો આપણે સાંભળતા આવ્યા છે. અને એ પ્રકારના જે દ્રશ્યો છે એ તમને બતાવીએ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા નો એન્ટ્રી જાહેરનામું અમલમાં મૂકેલું છે. અને તે નો એન્ટ્રી જાહેરનામાને લગભગ 1.5 દાયકાથી વધુ સમય થયો છે. તે નો એન્ટ્રી જાહેરનામાના મુખ્ય ઉદ્દેશો, નો એન્ટ્રી જાહેરનામું અમલમાં મૂકવા પાછળના જે મુખ્ય ઉદ્દેશો એવા હતા કે અમદાવાદ શહેરમાં જે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે તેને ઓછો કરવાનું, હેવી સાધનોના કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે શહેરની અંદર તેને ઓછું કરવું, હેવી સાધનોના કારણે ટ્રાફિક પ્રદૂષણની સાથે જે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તે ઘટાડવા. જાહેરનામામાં બીજો પણ ખાસ એક મુદ્દો કે કોઈ પણ પ્રકારના વાહનો જાહેર માર્ગ ઉપર પાર્ક કરવા નહીં. આટલા ઉમદા ઉદ્દેશ સાથે જે જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે તે વાતને લગભગ 1.5 દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આટલા વર્ષો પછી નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના નારોલ, રાણીપુર, સાવાડી, સૈદપુર, ગોપાલપુર, પીપળજ, કમોડ આ વિસ્તારના લોકોને આ જાહેરનામાનો લેશ માત્ર લાભ થયો નથી. આ જાહેરનામાની આડમાં છેલ્લા 1.5 દાયકાથી ટ્રાફિક પોલીસ હોય કે સ્થાનિક પોલીસ હોય પૈસાના ઉઘરાણા કરવામાં આવે. ટ્રાફિકની સમસ્યા ગંભીર જ છે. અકસ્માતો બન્યા કરે છે. પ્રદૂષણની માત્રા બેફામ છે. અને જ્યાં ત્યાં જાહેર માર્ગો પર આ જે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તાર લાગે છે, આ જે બી વિસ્તાર મેં ગણાયા નારોલ, સાવાડી, રાણીપુર, સૈદપુર, ગોપાલપુર, પીપળજ, કમોડ, પછી અસલાલી સર્કલથી અંદર આવતો આખો પટ્ટો હોય કે કમોડ સર્કલથી અંદર આવતો પટ્ટો હોય, આ તમામ કે ડિવિઝન ટ્રાફિક પોલીસના અંદરમાં આવે છે અને સ્થાનિક નારોલ પોલીસ સ્ટેશન લાગુ પડે છે. આ વિસ્તારમાં જે રેસિડેન્સ એરિયા છે ને એ રસ્તાઓ પરથી વર્ષોથી નો એન્ટ્રી, જેના માટે પ્રવેશ નિષેધ છે તે પ્રકારના સાધનો, હેવી ઓવરલોડ માલ ભરેલા સાધનો, સંદિગ્ધ કેમિકલની હેરાફેરી કરતી ટેન્કરો જે કે સડી ગયેલી હોય, રસ્તા પર ચાલવા લાયક ના હોય, રેતી માટીની હેરાફેરી કરતા ટરબાઓ, બંધ બોડીના હેવી ટ્રકો, લાંબા હેવી કન્ટેનરો, આવા સાધનોની ખૂબ આઈસર ગાડીઓ ખૂબ ભરમાર રહે છે અને ઓવર સ્પીડમાં ચાલે છે. અને શહેર પોલીસ કમિશનર દ્વારા જે આખા અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવાના દાવા કરવામાં આવે છે, પણ આ વિસ્તારોમાં આ સાધનોના લાભાર્થી કંઈ સીસીટીવી જોવા મળતા નથી. છેલ્લે શહેર પોલીસ કમિશનરની જે પ્રેસ હતી તેમાં આ વિસ્તારનો મુદ્દો અમારા દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આ નો એન્ટ્રી જાહેરનામા સંબંધી અને સીસીટીવી કેમેરા કેમ નથી લગાવવામાં આવ્યા. અહીંયા જેટલા બી સાધનોની હેરાફેરી થઈ રહી છે તે કોના આશીર્વાદથી, કોની પરમિશનથી
સરદાર પટેલ રિંગ રોડની અંદર પ્રવેશ કરે છે અને જ્યાં ત્યાં જાહેર માર્ગોમાં પાર્કિંગ બી થાય છે અને વટે માર્ગો જેટલા બી નાના સાયકલ સવાર હોય, ચાલતા જતા લોકો હોય, રિક્ષા ચાલકો હોય, તમામ માટે અડચણરૂપ બને છે અને અકસ્માત જોન કરીને ઊભા જે કરી દેવામાં આવે છે સાધનો. અને આ તમામ પ્રવૃત્તિઓ ટ્રાફિક પોલીસની જે ગાડીઓ પેટ્રોલિંગ કરતી હોય છે, ડીસીપી જે ટ્રાફિક ડીસીપી છે, જોઈન્ટ ટ્રાફિક પોલીસ કમિશનર છે, એમના તાબા હેઠળની ગાડીઓ પેટ્રોલિંગ કરતી હોય છે આ વિસ્તારમાં અને સ્થાનિક પોલીસની ગાડીઓ પણ પેટ્રોલિંગ કરતી હોય છે અને તેમની નજર સમક્ષ આ પ્રકારના સાધનોની ભરમાર સતત 24/7 ચાલતી હોય છે અને પોલીસ આ સાધનોને રોકવાના બદલે એમના જે નિર્ધારિત કરેલા મહેમાનના ટાર્ગેટ પૂરા કરવાના અને બાકી ઉઘરાણા કરવાના જ કામ કરતી આવી છે અને એ સૌ લોકો જુએ છે. રસ્તે જતા સૌ લોકો આ વસ્તુ જોવે છે અને આ બધા દૂષણોનો ભોગ પણ બની રહ્યા છે. હવે તમને આ સાધનોના કારણે આ વિસ્તારના જે મકાનો છે તેની શું હાલત થઈ છે, લોકોના જાહેર આરોગ્યને તો પારાવાર નુકસાન થયું છે, શારીરિક માનસિક ક્ષતિઓ પહોંચી છે, પણ જે આ મકાનો બધા જર્જરિત થઈ ગયા છે, ખોખલા થઈ ગયા છે અને જોખમી બની ગયા છે, તેનું વળતર કોણ ચૂકવશે? શહેર પોલીસ કમિશનર કે ટ્રાફિક ડીસીપી કે જોઈન્ટ ટ્રાફિક પોલીસ કમિશનર? ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં શું બાહેધરી આપેલી છે એ જનતાને ખબર છે નહીં અને એ બાહેધરીના અનુસંધાનમાં આ નો એન્ટ્રી જાહેરનામું અમલમાં મૂકેલું હોવા છતાં જો જનતાને તેનો કોઈ જ લાભ ના મળે તો એ જાહેરનામાનો મતલબ શું? અને આ જાહેરનામાનું જાહેરમાં વસ્ત્રાહરણ પોલીસના નજર સમક્ષ થતું હોય છતાં આંખ આડા કાન કરવામાં આવે તો કેટલો મોટો ભ્રષ્ટાચાર આ જાહેરનામાની આડમાં થઈ રહ્યો છે એની કલ્પના કરવી અઘરી છે. લગભગ એક દાયકાથી આ વિષય ઉપર અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. જવાબદાર પોલીસ કર્મચારીથી લઈને ટ્રાફિક ડીસીપીનું ધ્યાન દોર્યું છે, પણ કેમ જાણે કોઈને આ સાધનો રોકવામાં રસ નથી. આ વિસ્તારમાં જે ફેક્ટરી યુનિટો આવેલા છે તમે જુઓ, એમણે 100% જગ્યામાં બાંધકામ કરી લીધેલા છે. ફેક્ટરીઓમાં આવતા સાધનો પાર્ક કરવાની એમની જોડે જગ્યાઓ નથી. ફેક્ટરીઓમાં આવતા હેવી ટ્રકો બહાર પાર્ક થાય છે. ફેક્ટરીઓમાં આવતી જે પાર્ટીઓ હોય, વેપારીઓ હોય, એની ફોર વ્હીલર જાહેર રસ્તા પર પાર્ક કરી દેવામાં આવે છે અને ફેક્ટરીમાં આવતા વર્કરોની ગાડીઓ ફૂટપાથો પર. એટલે આ વિસ્તારના વેપારીઓએ જે નિયમ મુજબ પાર્કિંગ બનાવવા પડતા હોય એ નથી બનાવેલા. નિયમ મુજબ મતલબ કે 40% કપાત આપવી પડે એ નથી આપેલી. ગ્રીન બેલ્ટ માટે જગ્યાઓ નથી છોડેલી અને હવે ફૂટપાથો કબજે કરી લીધી છે. તમે જુઓ તમામ વિડીયો, શું હાલત છે. જે ગુજરાત રોલ મોડલને અમદાવાદ જે સ્માર્ટ સિટી, મેગા સિટીના દાવા કરવામાં આવે છે અને આ જે જાહેરનામું અમલમાં મૂક્યું છે તો એ જાહેરનામા સંબંધી જે જાહેર બોર્ડ લગાવવાની જવાબદારી કોની? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની કે ટ્રાફિક ડીસીપીની, રાજ્ય સરકારની કોની જવાબદારી? તમે જુઓ કેટલી ભયંકર ટ્રાફિકની સમસ્યા આ વિસ્તારમાં રહે છે અને કેવી તકલીફો લોકો વેઠી રહ્યા. એમાં ટુ વ્હીલર ચાલકો અને સાયકલ ચાલકો ચાલતા જતા લોકો માટે તો એટલું જીવનું જોખમ છે. સૈદપુર ગોપાલપુરથી છાવાડી તરફ જતો રસ્તો વર્ષ 2004માં પહેલી સ્ટોરી અમે બનાવેલી અને પછી છેલ્લા એક દાયકામાં સતત એ રસ્તો નવો બનાવવા માટે સ્ટોરી બનાવી. રસ્તા ઉપર માત્ર થીગડા મારવામાં આવતા હતા, પાકો રસ્તો બનતો નહોતો. ગઈ સાલ મહા મુસીબતે
રસ્તો બનાવ્યો એ આખો રસ્તો હવે પછી વરસાદ થશે એટલે મોટા ભાગનો તૂટી જવા આવ્યો છે. એ રસ્તામાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને કોના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એ બહુ જલ્દી અમે સ્ટોરી કરીશું. પણ અત્યારે હાલ તમે જો પોલીસના હપ્તારાજના કારણે અહીંના લોકોની શું હાલત થઈ રહી છે, એમના મકાનોની શું હાલત થઈ રહી છે, જુઓ બધા વિડીયો.